जय श्री कृष्ण विद्यार्थी मित्रों। आज आपणे गणित आइडियलनी अंदर प्रकरण 11 अधूरुं छे ने आपणे। चलो त्यारे बधा गणित गम्मतनुं पुस्तक काढो, पेन्सिल रबर साथे 81 થી 90 सुधीनो आपणे शीखी गया था। आज आपणे शीखशुं 91 થી 100, पेज नंबर 40. चलो त्यारे पहला आपणे दशकना खाना गणीशुं, पछी एकम अने त्यार पछी अंक अने शब्दमां एकड़ा शीखीशुं। चलो केटला दशक छे बधाए आंगળી રાખીને ગણવાના છે। 1 2 3 4 5 6 7 8 9 9 ની અંદર શું લખેલું છે? એકડે મીંડે 10 એટલે કે દશક। 9 દશક એટલે કેટલા થાય? 90 અને એકમ 1 છે તો 90 ને 1 91। જો અહીંયા 90 ને 1 નવડે એકડે 91 અહીંયા શબ્દમાં લખેલું છે। અને એક માત્ર 1 અને કાનો કા અને અણને રસવાળું 91 અંક અને શબ્દ બે આપણે શીખવાના છે। ત્યાર પછી બીજી લાઈનમાં 9 દશક અને 2 એકમ, 90 ને 2 92, નવડે બગડે 92, બનેકાનો 2 અણને રસવાળું 92। પછી 9 દશક અને 3 એકમ, 90 ને 3 93, નવડે તગડે 93, ત્રિશુલનો 3 લખવાનો, બાજુમાં કાનો કરવાનો 93। 9 દશક 4 એકમ, 90 ને 4 94, 94 આ શબ્દમાં લખવાનું, 90 ને 5 95, પની માથે અનુસ્વાર, ચનેકાનો 4 અને હળને રસવાળું એની ઉપર પણ અનુસ્વાર આવશે। મીંડાને શું કહેવાય? અનુસ્વાર। ત્યાર પછી 9 દશક 6 એકમ, 90 ને 6 96, છત્રીનો 6 પછી એકનો અડધો અને બીજોનો આખો, રસવાળું પર અનુસ્વાર કરવાનું। 9 દશક 7 એકમ, 90 ને 7 97, 9 દશક 8 એકમ, 90 ને 8 98, 9 દશક 9 એકમ, 90 ને 9 99, વાની અંદર એક વ અડધો ને એક વ આખો 99। પછી 9 દશક ને 9 એકમ થયા તો હવે કેટલા દશક થશે? 10, 90 ને 10, 10 દશક એટલે 100, પણ 90માં આપણે 10 ઉમેર્યા ત્યારે 90 ને 10 100। સમજ પડી? તમને બધાને ઘરકામમાં લખાવ્યું હતું ને? 1 દશક 10, 2 દશક 20, 3 દશક 30, 4 દશક 40, 5 દશક 50, 6 દશક 60, 7 દશક 70, 8 દશક 80, 9 દશક 90, 10 દશક 100। તો આપણે 10 દશક સુધી શીખી ગયા। હવે આપણે સ્વાધ્યાય કરીશું, પેજ નંબર 41। ચલો ત્યારે આપણને 10 10ની થપ્પી કરીને આપી છે તો ગણીએ। 1 2 3 4 5 6 7 8 ને 9, તો દશકના ખાનામાં 9, છૂટા એકમ કેટલા છે? તો કે 1 2 3 ને 4, એકમ 4, તો 9 દશક 90, 90 ને 4 94 આપણને બધાને લખીને આપ્યા છે। હવે એની નીચેના ગણીશું। 1 2 3 4 5 6 7 8 ને 9, તો દશકના ખાનામાં લખો 9 વડે 9, આ રીતે। હવે એકમ ગણો। 1 2 3 4 ને 5, તો એકમના ખાનામાં 5, 9 દશક 90, 90 ને 5 95, નવડે પાછળે 95, આ રીતે લખવાનું। ફરીને નીચે 1 2 3 4 5 6 7 8 ને 9, દશકના ખાનામાં 9, પછી છૂટા ગણો
1 2 3 4 5 6 7 8 ને 9 એકમના ખાનામાં પણ 9 તો 9 દશક અને 9 એકમ તો 9 દશક 90 90 ને 9 99 એક હાથનો અંગૂઠો દબાવી દેવાનો એક હાથની 5 આંગળી એક હાથની 4 આંગળી 91 92 93 એ રીતે ગણવાનું તો કેટલા આવશે 99 તો આ રીતે 99 લખવાના છે. ત્યાર પછી બાજુમાં 1 2 3 4 5 6 7 8 ને 9 તો દશકના ખાનામાં 9 હવે એકમ 1 2 3 4 5 6 ને 7 એકમના ખાનામાં 7 9 દશક 90 90 ને 7 9 7 97 બોલતું જવાનું એટલે એકડા પણ યાદ રહે. ફરીને નીચે 1 2 3 4 5 6 7 8 ને 9 દશકના ખાનામાં 9 હવે એકમ 1 2 3 4 5 6 7 ને 8 એકમના ખાનામાં 8 9 દશક 90 90 ને 8 9 8 98 ત્યાર પછી નીચે 1 2 3 4 5 6 7 8 ને 9 દશકના ખાનામાં 9 હવે એકમ 1 ને 1 2 90માં 2 નાખો 90 પછી 91 ને 92 9 બગડે 92 ઉદાહરણ પ્રમાણે સંખ્યા આપણે પૂરી. હવે છે 91 થી 100 સુધીની ખૂટતી સંખ્યાઓ લખો તો આપણને અહીંયા લખીને આપ્યું છે 9 1 91 બોલો બધા 9 બગડે 92 9 તગડે 93 9 ચોગડે 94 9 પાતળે 95 9 છગડે 96 9 સાતડે 97 9 આઠડે 98 2 9 99 એકડો ને 2 મીંડા 100. હવે આપણને અહીંયા 9 એકડે 91 આપ્યા છે તો અહીંયા શું લખવાનું થશે 92 93 94 95 96 97 98 99 ને 100. પછી અહીંથી 91 થી લખવાનું 98 આપ્યા હોય તો અહીં સીધા 99 લખવાનું 98 લખવાના નહીં. અહીં 95 આપ્યા છે તો અહીં 94 અને 96 લખવાના. એટલે 91 થી 100 સુધીની સંખ્યા તમારે 1 2 ને 3 લાઈનમાં હોમવર્કમાં લખવાની છે એટલે લખો HW. સમજ પડી? આ 3 લાઈન તમારે જાતે પૂરી કરવાની છે. હવે ટ્રેનના ડબ્બામાં જવાબ લખો 90 ને 7. ચલો 90 ને 7 કેટલા થાય 9 7 97. ટ્રેનના ડબ્બામાં લખવાનું 90 ને 4 તો 4 આંગળી કાઢો 90 પછી 91 92 93 ને 94 9 ચોગડે 94 પછી 90 વત્તા 6 એક હાથની 5 ને એક હાથની 1 તો ક્યાંથી ગણતો 91 થી 91 92 93 94 95 ને 9 છગડે 96 90 ને 8 બે હાથના અંગૂઠા વાળી દો એટલે 8 આંગળી થઈ ગઈ. હવે 91 થી ગણવાનું શરૂ કરો 91 92 93 94 95 96 97 ને 98 9 8 98 90 વત્તા 10 બે હાથની આંગળી કાઢો ચલો થઈ ગઈ 10 આંગળી. હવે 90 આપેલા છે 91 થી ગણો 91 92 93 94 95 96 97 98 99 ને 100. 100 કેમ લખાય એકડો ને 2 મીંડા 100 થઈ ગયો. ચલો ત્યાર પછી પેજ નંબર 42 તરત પછીની સંખ્યા લખો. જો આપણને ન આવડે શું કરવાનું અહીંયા 91 થી 100 સુધીની લાઈન લખી નાખવાની. તમારે કોઈ લખવાનું નથી, આ તો હું તમને શીખવા માટે કહું છું. જો અહીંયા 91 પછી 92 93 94 96 97 98 99 ને 100. આ રીતે આપણે ન આવડતું હોય તો પેપરની ઉપર લખી નાખવાનું. પછી
સંખ્યા જોવાની. 94 પછી કેટલા આવે? તો 94 પછી કેટલા છે? 9 5 95 અને પછીની સંખ્યા કહેવાય પાછળ આવતી હોય એને. ચલો લખો. 98 પછી 2 9 99 પછી 1 ને 2 મીંડા. તો પાછળની સંખ્યામાં તો ભૂલ નથી થતી, આગળમાં જ થશે. 95 પછી 9 96. ત્યાર પછી 37 નંબરનો પ્રશ્ન છે કે તરત પહેલાંની સંખ્યા લખો. તો 94 પહેલાં જો અહીંયા 94 આપેલા છે, એની આગળની સંખ્યા છે એ પહેલાંની કહે. તો 94 પહેલાં શું છે? 9 3. 100 પહેલાં શું છે? 2 9 99. 93 પહેલાં 9 92. 98 પહેલાં 98 છે, એની પહેલાં 9 97. આગળની સંખ્યામાં ભૂલ થાય છે, વચ્ચેમાં પાછળમાં થતી નથી. હવે વચ્ચેની સંખ્યા તો 9 4 94 પછી 9 5 95, 9 6 96, 9 8 98 પછી 2 9 99, 1 ને 2 મીંડા 100, 9 બગડે 92 પછી 9 તગડે 93, 9 ચોગડે 94, 9 છગડે 96 પછી 9 7 97 ને 9 8 98. હવે વાંચો અને લખો. તો આપણે આ બોલતું જવાનું છે અને લખતું જવાનું છે. 9 દશક ને 2 એકમ બરાબર 92. તો આ એક સંખ્યા હું લખી દઈશ, બાકીની તમારે જાતે લખવાની. 9 દશક અને 2 એકમ બરાબર 9 બગડે 92. આ રીતે લખીને આપ્યું છે ને, તો આ જ રીતે તમારે છૂટું છૂટું લખવાનું. 9 ની નીચે 9 દશક અને 2 ની નીચે 8 અને એકમની નીચે એકમ બરાબર 9 8 98. અહીંયાથી જોઈ તમારે અહીંયા લખવાનું છે. એટલે આ પણ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે. લખતું જવાનું અને બોલતું જવાનું, એટલે વાંચતા પણ આવડી જાય અને લખતા પણ આવડી જાય. ચલો ત્યાર પછી એ છે ઉદાહરણ પ્રમાણે જોડકા જોડો. તો આપણને ઉદાહરણ પૂછે 90 + 2. તો 90 તો 9 દશક અને 2 એકમ તો 9 બગડે 92. જોડીને પછી હવે 90 + 7. તો આપણે 9 દશક ને 7 એકમ ગોતવાના ને, ક્યાં આપેલા છે? તો કે 1 2 3 ને 4 નંબરમાં. તો અહીંયા સ્કેલથી તમારે 90 + 7 વ્યવસ્થિત 9 દશક ને 7 એકમ સાથે તમારે આ રીતે જોડવાનું છે. તો 9 દશક તો 90 ને 7 એકમ તો 90 ને 7, 9 7 97. તો આમાં આપણે 9 7 97 ગોતવું પડશે ને, ક્યાં છે? તો કે સૌથી છેલ્લે. તો આને આપણે સૌથી છેલ્લે જોડીશું આ રીતે. સમજ પડી? પછી શું છે? 90 + 5. તો 90 ના 9 દશક વત્તા 5 તો 5 એકમ. 9 દશક ને 5 એકમ સૌથી ઉપર છે, તો ત્યાં પણ આપણે સ્કેલની મદદથી દોરીશું. હવે 9 દશક તો 90, 5 એકમ એટલે 90 ને 5 95. તો આ બાજુ 9 5 95 ક્યાં છે? તો કે 1 2 ને 3 નંબરમાં. ચલો તો એની સાથે આપણે સ્કેલથી જોડીશું. કર્યું? ત્યાર પછી છે 90 + 9. તો 90 માં 9 દશક અને 9 એકમ. તો 9 દશક ને 9 એકમ 1 2 ને 3 4 નંબરના ને 3 નંબરના સાથે આ રીતે જોડો. હવે 9 દશક 90 અને 9 એકમ 90 ને 9 99. તો 2 9 99 ક્યાં છે? સૌથી પહેલાં. તો આ 3 નંબરને 1 નંબર સાથે આ રીતે જોડવાનું. કર્યું બધાએ? ત્યાર પછી છે 90 + 8. તો 90 + 8 તો 90 ના 9 દશક અને 8 એકમ. તો આમાં છેલ્લે એક જ વધ્યું છે. જો આની સાથે જોડાઈ ગયું, આની સાથે આની. હવે 9 દશક ને 8 એકમ તો સીધું જોડવાનું થશે. થઈ ગયું? તો 9 દશક 90 અને 8 તો 9 8 98. તો આમાં 9 8 98 ક્યાં છે? તો કે 1 2 3 અને 4 નંબરમાં નીચેથી ઉપરની તરફ. તો આ રીતે
જોડવાનું થશે. ચલો ત્યારે જોડ્યું બધાએ. વ્યવસ્થિત વાંચવાનું અને વ્યવસ્થિત જોડવાનું. ત્યાર પછી આપણને સમજ આપી છે કે મોટી સંખ્યા, આપેલી જોડમાંથી મોટી સંખ્યા કઈ? મોટી સંખ્યા પર રાઉન્ડ કરો. 94 અને 96. તો મેં તમને કીધું છે કે પહેલાં આવતી સંખ્યા હોય એને નાની સંખ્યા કહેવાય, પછી આવતી સંખ્યા હોય એને મોટી સંખ્યા કહેવાય. તો 9 એકડે 91ની લાઈન બોલો તો 91, 92, 93, 94, 95 ને 96. તો 96 છે એ મોટી સંખ્યા થશે. તેની ઉપર આપણે શું કરવાનું? આ રીતે ગોળ રાઉન્ડ કીધું છે ને કે મોટી સંખ્યા પર રાઉન્ડ કરો. તો 94 અને 96માં 96 છે એ મોટી સંખ્યા થશે. પછી 99 અને 98. ફરીને લાઈન બોલો. 9 એકડે 91, 9 બગડે 92, 9 તગડે 93, 9 ચોગડે 94, 9 પાંચડે 95, 9 છગડે 96, 9 સાતડે 97, 9 આઠડે 98 ને 2 નવડા 99. તો 99 છે એ પછી આવે એટલે પછી આવતી સંખ્યા મોટી છે. 8 કરતાં 9 મોટા એટલે 98 કરતાં 99 છે એ મોટી સંખ્યા છે. તેની ઉપર ગોળ રાઉન્ડ કરો. પછી 91 અને 93. 9 એકડે 91, 9 બગડે 92, 9 તગડે 93. 93 છે એ સંખ્યા મોટી છે. તેની ઉપર ગોળ રાઉન્ડ કરીશું. ચલો અહીંયા આપણે 11મું પ્રકરણ પૂરું થઈ જાય છે. પણ આપણને હજી 41મો સવાલ આપ્યો છે કે સાપ સીડીમાં ખૂટતી સંખ્યાઓ લખો. શું કીધું છે? સાપ સીડી. તમે બધાએ સાપ સીડી રમ્યા છો ને? સાપ સીડીના પાસા પર કેટલા ટપકા હોય છે? જો આપણને પૂછે જુઓ અને ગણો. સાપ સીડી સિવાય આવો પાસો વપરાતો હોય તેવી રમતનું નામ કહો. તો જો આ સાપ સીડીનો પાસો છે. જો એક બાજુ કેટલા ટપકા છે? તો કે 1, 2, 3, 4, 5 ને 6. આ બાજુ 5, આ બાજુ 1. દેખાય છે ને? તો આ સાપ સીડીનો પાસો છે. આમાં ખૂટતી સંખ્યા આપણે લખવાની છે. તો આપણે નીચેથી શરૂઆત કરીશું. અહીંયા આપણને 100 આપેલા છે, પછી જગ્યા છે ને 98 આપેલા છે. પણ આ રીતે આપણે અહીંયા 91થી આ રીતે જોઈએ તો અહીંયા નીચેથી સ્ટાર્ટ કરીએ. તો 1 પછી શું આવે? બગડે 2. ચલો બધાએ લખવાનું છે. મારી જોડે નીકળા બોલવાનું છે. એકડે 1, બગડે 2, તગડે 3, પછી ચોગડે 4, પાંચડે 5, પછી લખો છગડે 6. હવે છાપીને આપેલા છે. સાતડે 7, આઠડે 8, નવડે 9, એકડે મીંડે 10. 10 પછી શું આવશે? બંને એકડા 11 અહીં ઉપર લખવાના. બંને એકડા 11. એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14. અહીં આવશે એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે નવડે 19. પછી લખો એક બગડે મીંડે 20. હવે એની ઉપર બગડે એકડે 21, 2 બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24. હવે શું લખીશું? બગડે પાંચડે 25 અને બગડે છગડે 26. 2 ખાના ખાલી છે. બગડે સાતડે 27. મારી સાથે જ બોલવાનું છો. બગડે આઠડે 28, બગડે નવડે 29. હવે ખાનામાં શું આવશે? તગડે મીંડે 30. જો સાપ સીડી રમતા હોય ને તો આપણે 9 પાસા પડે ને તો 9થી સીધા 30 વૈયા જાય. જો અહીંયાથી સીડીએથી ચડી જવાનું છે ને? આ રીતે રમતું જવાનું છે. પછી તગડે એકડે 31. પછી શું આવશે? તગડે બગડે 32, 2 તગડા 33, તગડે ચોગડે 34, તગડે પાંચડે 35. હવે આવશે તગડે છગડે 36, તગડે સાતડે 37, તગડે આઠડે 38, તગડે નવડે 39 અને ચોગડે મીંડે 40.
ચોગડે એકડે 41, પછી આવશે ચોગડે બગડે 42, ચોગડે તગડે 43, 2 ચોગડા 44, ચોગડે પાછળે 45, ચોગડે છગડે 46, ચોગડે સતરે 47, ચોગડે આઠડે 48, ચોગડે નવડે 49, અને પાછળ મીને 50 આપેલા છે તો 50 પછી કઈ સંખ્યા આવશે? પાછળ એકડે 51, પાછળ બગડે 52, પાછળ તગડે 53, પાછળ ચોગડે 54, 2 પાછળા 55, પાછળ છગડે 56, પાછળ સાતરે 57, પાછળ આઠે 58, પાછળ નવડે 59 ને છગડે મીંડે 60. લખો બધાએ 60 સુધી. હવે ની ઉપર 61 છાપીને આપ્યા છે. છગડે બગડે 62, છગડે તગડે 63, છગડે ચોગડે 64, છગડે પાછળે 65, 2 છગડા 66, છગડે સાતરે 67, છગડે આઠડે 68, છગડે નવડે 69 ને સાતરે મીંડે 70. પછી 71 લખીને આપ્યા છે. સાતરે બગડે 72, સાતરે તગડે 73, સાતરે ચોગડે 74, સાતરે પાછળે 75, સાતરે છગડે 76, 2 સાતરા 77, સાતરે આઠડે 78, સાતરે નવડે 79, આઠડે મીંડે 80. હવે આની ઉપર ચડવાના. આઠડે એકડે 81, આઠડે બગડે 82, આઠડે તગડે 83, આઠડે ચોગડે 84, આઠડે પાછળે 85, આઠડે છગડે 86. હવે લખો આઠડે સાતરે 87, 2 આઠડા 88, આઠડે નવડે 89, નવડે મીંડે 90. તમે બધા 99 બોલો ને. આઠડે નવડે 99 નહીં બોલવાનું. શું બોલવાનું? આઠડે નવડે 89, નવડે મીંડે 90, નવડે એકડે 91, નવડે બગડે 92, નવડે તગડે 93, નવડે ચોગડે 94, નવડે પાછળે 95, નવડે છગડે 96, નવડે સાતરે 97, નવડે આઠે 98 ને 2 નવડા 99, એકડો ને 2 મીંડા 100. હવે જુઓ, સાત સીડી રમતા હોય તો આપણને પાસા પડતા હોય. આ જ છે એ 22 નંબરનું પાસું હોય તો મોંમાંથી સીધા આપણે ઉપર કેટલા ઉપર છીએ? તો કે 22 ઉપર. ત્યાંથી સીધા ક્યાં આવી જઈએ? 19 ઉપર છે ને. સાત છે એ કુકરી ગળી જાય તો સીધો 19 ઉપર આવી જાય. અને અહીંયા 21 નંબર હોય તો આપણે 1, 2 ને 3 પાસા પડે તો સીધા 42 ઉપર. આ રીતે સાપ સીડીની રમત તો તમને બધાને રમતા આવડતી જશે. અને આવી કુકરી બીજા શેમાં વપરાય છે? કોને ખબર છે? લૂડો હોય ને, એમાં આપણે કે મોબાઈલમાં રમીએ તો એમાં પણ આપણને આવી કુકરી બતાવે છે. તો આજે આપણે પ્રકરણ 11 સંખ્યાઓ પૂર્ણ કરીશું. તો તમારે બધાએ પેજ નંબર 43 સુધી પૂર્ણ કરવાનું છે. 1 થી 100 એકડા મોઢે કરવાના છે. હું તમારી મૌખિક પરીક્ષા લઈશ તો તમારે બધાએ 1 થી 100 એકડા પણ મોઢે કરીને આવવાનું છે. અને તમારે 43 નંબરના પેજ સુધી સ્વાધ્યાય પોથી પૂર્ણ કરી અને મને આજે કયો વાર છે? સોમવાર છે ને. મંગળ, બુધ અને ગુરુવારે જમા કરાવવાની રહેશે. એટલે ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસનું ચેક કરીશ. પછી સોમવારે પાછી તમારી બીજું પુસ્તક મંગાવીને આ પુસ્તક તમને જમા કરાવી દઈશ. એટલે તમારે બધાએ આ પુસ્તક ક્યારે જમા કરવાનું? ગુરુવારે. ક્યારે? ગુરુવારે. યાદ રાખજો બધા. એમ તો હું મેસેજ મોકલીશ પણ ગુરુવાર સુધીમાં બધાએ જેટલું બાકી હોય એટલું પૂર્ણ કરવાનું. ચલો ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ. આના પછીનો નવા પીરિયડની અંદર તમને શીખવીશ નવા વિડીયોમાં. આ વિડીયોમાં આટલે સુધી પૂર્ણ કરીશું. ચલો ત્યારે બધાને બાય.